પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે. તેમાં સહાય છે તે 1,20,000થી વધારીને 1,70,000 છે તે ભૂપેન્દ્ર પટેલ અને મોદી સરકારની સરકાર દ્વારા કરવામાં આવી છે. કેટલા હપ્તામાં મળશે પૈસા, કોને કોનો આનો લાભ મળશે અને 4 હપ્તામાં પૈસા મળશે, તેમાં પહેલા, બીજા અને ત્રીજા અને ચોથા તબક્કામાં કેટલા રૂપિયા મળવા પાત્ર થશે, તેના વિશે સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મળવાની છે. તો અંત સુધી બન્યા રહેજો. ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે ₹1,20,000ના બદલે કુલ ₹1,70,000ની સહાય મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતાં ખેડૂતોની પડતી મુશ્કેલીઓ દૂર કરવા 50,000ની વધારાની સહાય જાહેર કરી. 2025-26ના બજેટમાં 1,10,000ના લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા 550 કરોડ ફાળવવામાં આવ્યા છે. કેમ વધારી સહાય ને કેટલા લોકોને ફાયદો? ગામના વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ નિર્ણયની વિગતો આપતા કીધું કે ગામડાઓમાં મકાન બનાવવાનો સામાન જેમ કે રેતી, કપચી, સિમેન્ટ ને સ્ટીલના ભાવ ખૂબ જ વધ્યા છે. વળી અંતરિયાળ વિસ્તારોમાં માલ સામાન પહોંચાડવાનો ખર્ચ પણ વધ્યો છે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ મોટો ને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. વર્ષ 2025-26ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે 1,10,000 લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો છે ને એ માટે 550 કરોડની મોટી જોગવાઈ પણ કરી છે. મંત્રીશ્રીએ એમ પણ કીધું કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11,606 લાભાર્થીઓને 58 કરોડથી વધુની સહાય ચૂકવાઈ પણ ગઈ છે. કેવી રીતે મળશે 1,70,000ની સહાય? મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કીધું કે હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તામાં પૈસા મળશે. પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે 30,000, બીજો હપ્તો પ્લિન્થ લેવલ પાયો બને ત્યારે 80,000, ત્રીજો હપ્તો છત ભરાય એટલે કે રૂફ કાસ્ટ લેવલ ત્યારે 50,000 અને ચોથો હપ્તો છે તે આવાસ પૂરું થાય ત્યારે 10,000 રૂપિયા મળવાપાત્ર થશે. આમ કુલ 1,70,000ની સહાય મળશે. આમાંથી 98,000ની સહાય રાજ્ય સરકાર આપશે અને 72,000ની સહાય છે તે કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે. આમ કુલ 1,70,000ની સહાય મળશે. આમાંથી 98,000ની સહાય રાજ્ય સરકાર આપશે અને 72,000 છે તે કેન્દ્ર સરકારના ભંડોળમાંથી મળશે. મંત્રીશ્રીનું કહેવું છે કે આ વધારાની સહાયથી ગામડાના લોકોને ઘર બનાવતી વખતે પૈસાની તકલીફ નહીં પડે ને ઘરનું કામ ઝડપથી પૂરું થઈ જશે. આ નિર્ણય વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો મિત્રો, વિડીયો સારો એવો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.